સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારને ન્યાય મળવામાં થયેલા વિલંબે ફાયદો કરાવ્યો છે। વર્ષ 2006માં મહાવિનાશકારી પૂરમાં ઘરમાંથી 12,000ની કિંમતની સોનાની ચેઇન ચોરી થઈ ગઈ હતી, જે પરત મળતા હવે તેની બજાર કિંમત 1,20,000 થઈ ગઈ છે। આથી વિલંબમાં પણ પરિવારને ફાયદો થયો છે। સોનાની ચેઇન મળતા જ મહિલાની આંખોમાં ખુશીના આંસુ સરી પડ્યા હતા। મળતી વિગત પ્રમાણે વર્ષ 2006માં સુરતમાં ભયંકર પૂર આવ્યું હતું। વેડરોડ ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા અંજનાબેન હસમુખભાઈ પટેલના ઘરમાં પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું હતું। અધૂરામાં પૂરું તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવી જમા પૂંજી કે મિલકતના નામે બચેલી 12,000ની કિંમતની 2 તોલા વજનની સોનાની ચેઇન તસ્કરો ચોરી કરી ગયા હતા। થોડા સમય બાદ ચોર ચેઇન સાથે પકડાઈ ગયા અને નિર્દોષ પણ છૂટી ગયા હતા, પરંતુ ચેઇન કોર્ટના આદેશ વિના આપી શકાય તેમ ન હતી। ચોક બજાર પોલીસ મથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે જમા રાખવામાં આવી હતી। આ વાતને આજે 18 વર્ષ વીતી ગયા હતા। એક તબક્કે ચેઇન મળવાની આશા ગુમાવી ચૂકેલા પરિવારના ઘરે ગઈકાલે ટકોરા પડ્યા હતા। પરિવારે દરવાજો ખોલતા જ સામે ઉભેલી વ્યક્તિ પોલીસ હતી। ટિપિકલ ભાષામાં પોલીસે અંજનાબેનને પરખાવ્યું હતું કે તમારા ઘરે ચોરી થઈ હતી અને તેના કામે તમારે પોલીસ મથકમાં આવવાનું રહેશે। ચેઇન પરત મળે તે માટે અંજનાબેને કોર્ટમાં અનેક વખત પ્રયાસ કર્યા હતા। 2022માં કોર્ટ દ્વારા ચેઇન અંજનાબેનને મળે તેવો આદેશ પણ કર્યો હતો, છતાં તેની પ્રોસિજર ક્યાંક અટકી પડી હતી। હવે શું કામ હશે તેવા કચવાટ સાથે અંજનાબેન પોલીસ મથકે પહોંચ્યા હતા, ત્યારે તેમને આશ્ચર્ય જોવા મળ્યું હતું। ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ તેમના ઘરેથી ચોરી થયેલી 2 તોલા વજનની સોનાની ચેઇન પરત કરી હતી। 18 વર્ષે ચેઇન પરત મળતા તેમની આંખમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ આંસુ આવી ગયા હતા। પોતે આ ચેઇન પરત મળવાની આશા એક તબક્કે ગુમાવી ચૂક્યા હતા। વિલંબના વસવસા વચ્ચે ચેઇન પરત મળી ત્યારે સોનાનો ભાવ 10 ગણો વધુ હોવાથી મન મનાવી લીધું હતું। 2006માં જ્યારે પાણી આવ્યું ત્યારે હું બહાર માર્કેટે ગઈ હતી, ત્યારે મારો દોરો કપાયો હતો। પછી મેં 6-7 વર્ષ સુધી મેં કોર્ટમાં કેસ નોંધાયો હતો અને ધક્કાઈ ખાધા, પણ પછી મેં આશા હાવ છોડી દીધી હતી કે હવે મારો આ વસ્તુ આવશે નહીં, અને આવશે તો હવે દીકરીનું નામનું ગમે ત્યારે તે। તો 18 વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મુદ્દામાલ છે। ખરેખર ધન્યવાદ, દિલથી ધન્યવાદ કરું છું કે જે આવ્યું છે મારી દીકરીનું રસ્તું હશે ને એટલે જ આવ્યું છે। પછી તમારો સંતોષ થેન્ક યુ બધાને। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।